નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર તાલુકાના તેજગઢ પાસે આવેલા વર્ધી ગામે 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલાય છે. ગામસાઈ ઈદને લઈને ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ગામસાઈ ઈદની ઉજવણીને લઈને ભવ્ય મેળો પણ ભરાયો હતો. ગામસાઈ ઈદની ઉજવણીને લઈને વર્ધી સહિત છોટાઉદેપુર તાલુકાના અલગ અલગ ગામોમાં મહિલાઓ, યુવાનો અને વડીલોએ નાચગાન કરીને ઉજવણી કરી હતી, જેમાં રાજકીય પક્ષના તમામ આગેવાનો પણ જોડાયા હતા. આજરોજ વર્ધી ગામની અંદર 53 વર્ષ બાદ દેવોની પેઢી બદલીનો ગામસાઈ ઈદનો મેળો ઉજવાઈ રહ્યો છે. ગામના તમામ તથા આજુબાજુના તમામ આદિવાસી ભાઈઓ, નાગરિકો અને બહેનોને ખૂબ જ ઉત્સાહપૂર્વક મેળાની અંદર નાચગાન કરી રહ્યા છે. અને આજે આજુબાજુ ગામના હરવાડ, બોપા, ચોકડી, મોટી અમરાલ, માલધી, સિમરફળિયા, તજેર, પાદરવા, કાયજીપુરા, તલાફળિયા, પુણ્યાવાડ, ઓલિયાંબા, નાલે, પિછલેથી માંડીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના તાલુકાના ગામોના તમામ માણસો અહીંયા પોતપોતાના વાજીંત્રો લઈને અહીંયા મેળાની અંદર ઉપસ્થિત છે અને આ ગામસાઈ ઈદના મેળાનો આનંદ માણી રહ્યા છે. ગ્રામજનો અને આજુબાજુના ગામના માણસો મેળાની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક નાચી રહ્યા છે. તે સમગ્ર વર્ધી ગામ વતી આજુબાજુના ગામોમાંથી પધારેલા તથા જે મહેમાનો અહીંયા આવીને મેળાની શોભામાં વધારો કરી રહ્યા છે. તાલુકા પંચાયત સદસ્ય હરેશભાઈ રાઠવા સૌ મેળામાં પધારેલા ભાઈઓ, બહેનો, બાળકો, યુવાનો, અધિકારીઓ બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.